ફેસને આપણે જેમ આપણે વેક્સિંગમાં થ્રેડિંગમાં સ્કિનને પ્રિપેર કરી એવી રીતે શું કરવું પડશે? સ્કિનને પ્રિપેર કરવી પડશે. તો એના માટે સૌથી પહેલા શું કરવું પડે? CTM. CTM છે. CTM નો ફૂલ ફોર્મ છે C એટલે ક્લીનિંગ. ફેસને ક્લીન કરો, ક્લિન્ઝિંગ કરો. બરાબર. એના માટે તમે વેટ વેક્સ યુઝ કરી શકશો. બરાબર. મેકઅપ માટેનું ક્લિન્ઝર આવે છે એ યુઝ કરી શકો. વેટ વાઇપ્સ આવે છે જે મેકઅપના એ પણ યુઝ કરી શકો. કાંઈ નથી તો સાદું પાણી લેવાનું છે અને ડ્રાય ટિશ્યુ લઈ લેવાનું. એનાથી ફેસને ક્લીન કરવાનું. બરાબર. ફેસ ક્લાઇન્ટ આવ્યા અને ફેસ વોશ કરી લીધો. અમારે એવું બહુ બને એક સાથે 15-20 જણા હોય રેડી થવામાં આવે ને મેડમ મોડું થાય છે હવે કરી નાખો ને વાંધો નહીં ઓના ફેસ વોશ કરી લઈએ તોય લેવાનું નહીં. ફેસ ક્લીન કરવાનો ફરજિયાત છે. કામ ફેસ વોશ કર્યો છે પણ ટિશ્યુથી જે ક્લીન થશે ને એવું ક્લીન એનાથી નહીં થાય. અને જો ફેસ ક્લીન નહીં હોય તો શું થશે? મેકઅપ આપણે બહુ સારો કર્યો છે પણ પાછળથી શું થશે? એ ગ્રે પડતો જશે. ફેસને એકદમ ક્લીન કરી લેવાનું છે. ત્યાર પછી આપણે ટોનર યુઝ કરવાનું છે. C પછી શું આવ્યો? T એટલે ટોનર યુઝ કરવાનું. ટોનર યુઝ કરશો એટલે શું થશે? કે ફેસ પર જો પોર્સ મોટા છે એકદમ ઓપન પોર્સ છે તો એ મિનિમાઇઝ થશે. સાવ પેક નહીં થાય. અડધા એટલે 50 થી 60% મિનિમાઇઝ કરશે. બરાબર. સ્કિનને રિફ્રેશ કરશે. ટોનર છે એ. બરાબર. અને એનો pH છે એ બેલેન્સ કરશે. pH એટલે ખ્યાલ છે બધાને? સ્કિન નોર્મલ જેની સ્કિન હોય ને એનું pH 5.5 વેરી ગુડ. એક્ઝામ માર્ક કરે. બરાબર. તો એનું pH છે જે સ્કિન આપણી પાસે આવી છે એનું pH કેટલું છે આપણને ખ્યાલ નથી. ટોનર કર્યું શું થશે? મિનિમાઇઝ થઈ ગયા એના જે પોર્સ ઓપન છે એ pH એનું બેલેન્સ કરશે. બરાબર. એની ઉપર આપણે હજી ઘણી પ્રોડક્ટ એપ્લાય કરશું તો એનું pH ને મેન્ટેન કરશે. ત્યાર પછી આવશે મોઇશ્ચરાઇઝર. CTM. M એટલે મોઇશ્ચરાઇઝર છે. આ છે મેકઅપ સ્ટુડિયોનું છે. ઘણી બ્રાન્ડના આવે છે. મોઇશ્ચરાઇઝર્સ હંમેશા સારી કંપનીનું જ બધું યુઝ કરવાનું. તમારા પર કરો, બીજા પર કરો. બે વસ્તુ ઓછી યુઝ કરો. જે CTM જે આપણું જે સ્ટાર્ટિંગનું છે એ બધું તમારે યુઝ કરવું જ પડશે. પછી પાછળથી તમને એમ લાગે તમારે કોન્ટોરિંગ નથી જોતું તો તમે બ્લોસરમાંથી લઈ શકો છો. એ બધું શીખડાવીશ. પણ જેને એવોઇડ કરી શકાય છે જે બીજા યુઝથી થઈ શકે છે એ કરવાનું. CTM છે, પ્રાઇમર છે, એ બધું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. હવે જ્યારે તમે ટોનર પછી મોઇશ્ચરાઇઝર કરો છો એમાં અલગ અલગ આવે. મોઇશ્ચરાઇઝર છે ક્રીમ બેઝ આવે, વોટર બેઝ આવે અને જેલ બેઝ આવે. હવે વોટર બેઝનો યુઝ ક્યારે થશે? તો કે જે નોર્મલ સ્કિન છે અથવા તો જે ડિહાઇડ્રેટ સ્કિન છે, પાણી ઓછું લગભગ બધા ઓછું પીતા હોય. બરાબર. તો શું થાય કે મેકઅપ માટે ઘણાને એવું લાગે કે ના ડ્રાય સ્કિન હોય તો જ મોઇશ્ચરાઇઝર લેવાનું. એવું નથી. નોર્મલ સ્કિન છે તોય તમારે કેવું લેવાનું? મોઇશ્ચરાઇઝર વોટર બેઝ. બરાબર છે. એકદમ એક્સ્ટ્રીમ અને પિમ્પલ્સ છે અને એક્સ્ટ્રા એકદમ ઓઇલી સ્કિન છે ત્યારે તમારે જેલ બેઝ મોઇશ્ચરાઇઝર લેવાનું છે. બરાબર. અથવા પ્રાઇમર જેલ બેઝ લઈ શકો. આ 3 પ્રકાર છે. સ્કિનને પ્રિપેર કરવા માટે મોઇશ્ચરાઇઝર લેવાનું જ છે પણ કયું લેવાનું છે એ તમારે સ્કિન એટલે આમાં શું પ્રશ્ન આવ્યો કે એની સ્કિનને ઓળખવી પડશે તમને. બરાબર. તો તમને ખ્યાલ આવશે. હવે તમને તાત્કાલિક ન ખબર પડે તો એની જે પ્રોબ્લેમ છે એના ઉપરથી તમે તારણ કરી શકો કે થોડા ડાઘા છે, પિમ્પલ્સ જેવું છે તો એની થોડી ઓઇલી સ્કિન છે. બરાબર. પછી વેધર ઉપર જવાનું. અત્યારે શું ચાલે છે? ગરમી છે. ગરમી છે તો શું થશે? થોડુંક એને વધારે પરસેવો વળશે. પરસેવો વળે એટલે શું થાય? વધારે ઓઇલ આવે. તો ત્યારે આપણે શું યુઝ કરવું પડે? વોટર બેઝ લેવાનું. ત્યારે આપણે જેલ ક્રીમ બેઝ લેવાનું નથી. પણ જ્યારે શિયાળો છે, વિન્ટર ચાલે છે ત્યારે બધાની સ્કિન કેવી થઈ ગઈ હોય? ડ્રાય. હવે જેની ઓઇલી સ્કિન છે અમુક પાર્ટ જ એના ડ્રાય હશે. તો જે પાર્ટના ડ્રાય છે એમાં જ આપણે મોઇશ્ચરાઇઝર ક્રીમ બેઝ લેવાનું છે, બાકી વોટર બેઝ લેવાનું. જો તમે એમ નહીં કરો કે બે નથી યુઝ કરો, ગમે એક વાપરી નાખો ને તો જ્યાં પ્રોબ્લેમ છે ત્યાં તમારા મેકઅપ ડાર્ક થશે. ગ્રે પડવાના કારણો આ જ છે. બરાબર. CTM તમારું વ્યવસ્થિત હોવું જોઈએ. એના પછી શું આવશે? પ્રાઇમર. પ્રાઇમરમાં પણ એવું છે ઓલ સ્કિન ટાઈપ તમે લઈ શકો, બધી સ્કિનમાં વાપરી શકાય એવું. બરાબર. એવું લઈ શકો તમે. પછી જેને એકદમ ઓપન પોર્સ છે
ટોનિંગ ટાઈપ મેકઅપ સ્ટુડિયોનું પ્રાઇમર છે, બરાબર. આ પ્રાઇમર તમે બધી સ્કિનમાં લઈ શકો છો, સિવાય કે એક્સ્ટ્રીમ એની ઓઇલી છે. પ્રાઇમરને આખા ફેસ પર યુઝ કરવાનું છે. જ્યાં તમને એમ લાગે છે કે આટલામાં મારે બહુ પોર દેખાય છે, ઓપન આમ એકદમ ખાડા ખાડા અને ખુલ્લી ત્વચા તમને દેખાતી હોય, સ્કિન એકદમ ખુલ્લી છે, એટલામાં તમારે પોર પ્રાઇમર આવે માર્કેટમાં, એ લેવું પડે. એટલે એને ફિલ કરી દેશે, ભરી દેશે. એને લગાવવાની ટેકનિક એવી છે કે જેટલામાં તમને પ્રોબ્લેમ છે એટલામાં જ પહેલાં લગાવવાનું છે. આવી રીતે એકદમ ખેંચવાની સ્કિનને, એકદમ થોડુંક દાણા જેવું લેવાનું છે અને આવી રીતે એને ભરવાનું છે. આપણે કોઈ પણ કેમ ખાડો ભરતા હોય એમ ભરીને એને ટાઈમ આપવાનો છે. લગભગ 1 મિનિટ જેવો ટાઈમ આપશો એટલે એ ફિલ થઈ જશે. પછી આગળ વધો. હવે ધારો કે મારા અહીંયા પોર્સ ઓપન છે, અહીંયા નથી, તો હું ત્યાં લગાવી દઉં છું, તો શું થશે ખબર છે? આ જે પ્રોડક્ટ છે એની ઉપર જ રહેશે, કેમ કે અહીંયા કંઈ ખાડો તો છે નહીં, તો ત્યાં ઉપર રહેશે. એટલે એની ઉપરનું જે મેકઅપ છે ને એને રિમૂવ કર્યા કરશે. તમે જેટલી વાર લગાવશો એટલી વાર ત્યાંથી નીકળતો જશે. એટલે આ બધી વસ્તુને એકદમ ધ્યાનમાં રાખીને મેકઅપ કરવાનું છે, તો ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે. બરાબર. પ્રોડક્ટ મારી પાસે ગમે એટલી સારી છે, ખાલી પ્રોડક્ટ વર્ક કરતી નથી. તમારું નોલેજ છે સૌથી સારું હશે તો તમે સામાન્યથી સામાન્ય પ્રોડક્ટથી પણ વર્ક કરી શકશો. બરાબર. નોલેજ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. કઈ ટેકનિક યુઝ કરીએ? હા, ટેકનિક છે. બે વસ્તુ કરવાનું તો આમ ને કરતા હોય આમ નથી કરવાનું. હા. એના પછી આવશે આપણે કન્સીલર અથવા તો નહીં, કન્સીલર અથવા કરેક્ટર. હા, બરાબર છે. હવે આની અંદર છે ને આ મેકઅપ સ્ટુડિયોનું છે. આમાં કોન્ટોરિંગનો શેડ આવે છે, હાઇલાઇટિંગ શેડ આવે છે. અને હવે કયો શેડ ક્યારે યુઝ કરવો એ તમારે આગળના લેવલમાં આવશે. કે ડાર્ક સર્કલ કવર કરવા છે તો ડાર્ક સર્કલને કવર કરવા માટે મારે ઓરેન્જ શેડ યુઝ કરવાનો છે. શું કામ એ જાણવું પડે. ઓરેન્જ શેડ છે તો આ ઓરેન્જ શેડ છે, હવે યલો ઉપર ઓરેન્જ છે, જ્યારે પીએસસીમાં રેડ ઉપર ઓરેન્જ આવે છે. બરાબર છે. એક પ્રોપર ઓરેન્જ હોય. હવે ઓરેન્જને આપણે એવી રીતે મિક્સ કરીને લેવાનું છે જ્યારે સ્કિનનું તમને અંડરટોનનું નોલેજ હશે અને એક તો તમને કલર વ્હીલનું નોલેજ હશે, ત્યારે જ તમને આ સમજાશે કે એની પ્રોબ્લેમને કવર કેવી રીતે કરવી. બરાબર. હવે આ ઓરેન્જ છે, આમાં જેટલા સ્ટુડન્ટ બેઠા છે લગભગ 60-65 છોકરીઓ છે. દરેકને મારે જ્યારે એના ડાર્ક સર્કલ કવર કરવા છે તો મારે આ શેડમાં મિક્સ મેચ કરીને જ કરવું પડશે. ડાયરેક્ટ આ શેડ કોઈ ઉપર ચાલશે નહીં. પણ એ મિક્સ મેચ કેટલું કરવું એ મને ક્યારે ખ્યાલ આવશે? જ્યારે મારી પાસે પ્રોપર થિયોરી હશે ત્યારે. મીડિયમ છે પણ એમાં ડાર્ક સર્કલ હેવી છે મારી પાસે, તો મારે શું કરવું પડે? આ ને આ બે ટોન મિક્સ કરવા પડે. ડાર્ક ટોન વધારે, ઓરેન્જ ટોન ઓછો. એવી રીતે હું મિક્સ કરીશ તો મારા ટોનને મેચ કરશે અને એની ઉપર પછી લેયર કરીશ. એટલે કદાચ એચડી કરું છું તો એ મને એ કવર કરી આપશે. તો એનું આગળનું જે નોલેજ છે કે આપણે કલર વ્હીલ જાણીશું અને અંડરટોન જાણીશું, ત્યારે તમને ખ્યાલ આવશે કે રેડનેસને કવર કરવું છે તો આપણે ગ્રીન યુઝ કરવો પડે. શું કામ યુઝ કરવો પડે એ તમને ખ્યાલ આવશે ત્યારે. ડાર્કનેસને કવર કરવું છે તો ઓરેન્જ ઉપર શેડ ઉપર જવું પડશે આપણે. હવે હલ્દીના ડાર્ક છે, યલો શેડ છે કોઈના ફેસ ઉપર. અમુક કાસ્ટ એવી હોય કે એ લોકોને હલ્દી બહુ જ રસમ એ લોકોને હોય, એકદમ હોળીની જેમ રમે. બીજે દિવસે સવારે રેડી થવા આવે તો હવે એની પ્રોડક્ટ કેવી ફૂલ એચડી, બરાબર, એટલે ટ્રાન્સપરન્ટ હોય. હવે એની યલો ઉપર સીધે સીધા ગમે એટલું એને વોશ કરવાનું ન છે. હવે યલો ઉપર સીધે સીધા અમે વર્ક કરીએ તો શું થાય? વર્ક થઈ ગયા પછી ડાર્ક થઈ જાય અથવા એનો ટોન જ ચેન્જ થઈ જાય. હવે શું કરીએ? પહેલાં એને લવંડર જેવો કલર આવે આમાં, એનાથી પૂરું તમે એને મિનિમાઇઝ કરી દઈએ, ન્યુટ્રલ કરી દઈએ. પછી આગળ વધીએ તો શું થાય કે નીકળું નહીં પણ એને કટ કરી નાખે. ચાંદલાનો છે ડાર્ક, ચાંદલાનો ડાર્ક અત્યારે તો અમુક કેવા આવે છે કે ડાર્ક જ નથી ચાલે. બરાબર. હવે એ ડાર્ક નું જે તમે વધારે એકદમ ટ્રાય કરો તો ત્યાં રેડનેસ તો એ થવાનું છે. તો અમે એને શું કરીએ? થોડો ગ્રીન કોન્ટોરિંગ કરેક્ટર કરી દઈએ તો શું કરશે? કવર કરી નાખે. એટલે કરેક્ટર છે ને એ સ્કિનને આપણી ન્યુટ્રલ કરવા માટે. ધારો કે મારી સ્કિનમાં ડાર્ક સર્કલ છે, પિગ્મેન્ટેશન છે, તો એને કવર કરીને મારે એક ઇક્વલ ટોન લાવવાનો છે. પછી એની ઉપર આપણે ફાઉન્ડેશન એપ્લાય કરી શકીએ. હવે એવું નથી કે કન્સીલર ફરજિયાત જ છે, બરાબર, કરેક્ટર ફરજિયાત જ છે એવું નથી.
છે આ ફ્લૂડ ફાઉન્ડેશન છે મેકઅપ સ્ટુડિયોના. આ છે ફેર, આ છે મીડિયમ. બરાબર? પણ આ ફેર અને મીડિયમ અલગ અલગ છે. શું તમને ખબર છે? આ ફેર ટોન છે ને એનો અંડરટોન કેવો છે? દેખાય છે તમને? પિંક અંડરટોન છે. બરાબર? એટલે કુલ. અને આ જે છે ને એનો હોમ ઉપર જાય છે. બરાબર? એટલે આનો નાનો મારે ફેર લેવો હોય ને તો એ કેવો ક્રીમ કલર ઉપર લાગશે. અને આ પિંક શેડ આવે દેખાય છે અંદર? એમાં તમને સમજાશે. બરાબર? હવે આની અંદર હવે આની અંદર શું હોય ખબર છે? આ એક જ પ્રકારના ફાઉન્ડેશન આવે એવું ન હોય. આની અંદર એક ક્રીમ ફાઉન્ડેશન આવે, પછી અત્યારે આ લિક્વિડ છે, લિક્વિડ ફાઉન્ડેશન આવે, અલગ અલગ પ્રકારના ફાઉન્ડેશન આવતા હોય. પ્રિયા કોણ છે? વળી પાછું અહીંયા સ્કિન ટાઈપ આવી ગયું. સ્કિન ટાઈપ ઉપરથી આપણે નક્કી કરવાનું છે. હવે બને ત્યાં સુધી વિન્ટરમાં તમે ક્રીમ ફાઉન્ડેશન લઈ શકો, કેમ કે ત્યારે લગભગ બધાની સ્કિન ડ્રાય થઈ જતી હોય. પણ ક્રીમ ફાઉન્ડેશન છે ક્યારેય તમારે ઉનાળામાં ગરમીમાં લેવાના નહીં. બીજા નંબરમાં કે ધારો કે શિયાળો છે, કે શિયાળા જેવું બહુ ઓછું હોય છે. અહીંયા આપણી પાસે છે પાર્લરમાં ફૂલ એસી છે, ક્યાં જવાના છે એ તમે જુઓ. અહીંથી જાય છે ક્યાં તો તે કોપન અથવા તો પેક હોલ છે આનાથી થોડોક મોટો, ત્યાં જવાના છે. ત્યાં એસી નથી, પંખા જ છે. તો વિન્ટર હશે તો એ ગરમી થશે. બરાબર? તો ત્યારે આપણે પાછું ક્રીમમાં નહીં જવાનું, તો શું કરવાનું? ફ્લૂઇડમાં જવાનું. બરાબર? બે એચડી છે, ક્રીમમાં પાછા બે આવતા હોય છે. આપણી પાસે જે છે એ બધા એચડી ફોર્મમાં છે. મેકઅપ સ્ટુડિયો આખી બ્રાન્ડ જ એચડી છે. બરાબર? હવે એચડી મેકઅપમાં શું છે, નોર્મલમાં શું છે, એ બધું આગળ તમારે આવશે. ફાઉન્ડેશન થયા પછી ફાઉન્ડેશન એપ્લિકેશન માટે બ્રશ હોય અથવા તો સ્પોન્જનો યુઝ કરી શકો તમે. બરાબર? કન્સીલર થઈ ગયું, ફાઉન્ડેશન લગાવી લીધું. હવે એને તમારે ટેપ ટેપ કરીને અને સેજ ભીનું કરવાનું છે અને પછી નીચવી નાખવાનું. બરાબર? પછી આ રીતે તમારે લગાવવાનું. આને ભીનું કરવાનું નથી. બ્રશથી એપ્લિકેશન કરો છો તો આ રીતે ટેપ ટેપ કરીને સ્પ્રેડ કરવા માટે તમને એમ લાગે કે આ જગ્યાએ ડ્રાય થઈ ગયું છે ત્યારે તમારે સેજ સ્પ્રેડ કરવાનું છે. બાકી એકદમ તમારે સ્મૂથલી આવી રીતે હાથ કરવો જોઈએ. તો એક ઇક્વલ તમારે થશે એપ્લિકેશન. બીજા ધાબા ધાબા લાગે. સ્કિનમાં ક્યારે રબ નથી કરવાનું. તો ડેપ ડેપથી જ એપ્લાય ટ્રાન્સફર ટીએલ પાવડર એટલે ટ્રાન્સલ્યુશન પાવડર. ટ્રાન્સલ્યુશન પાવડરનો ઉપયોગ શું છે? તો કે આપણે જે ક્રીમ બેઝ નીચે જે ક્રીમ લગાવ્યા, જેટલા પણ ક્રીમ લગાવ્યા, કે પહેલાં શું લગાવ્યું આપણે? મોઇશ્ચરાઇઝર લગાવ્યું સીટીએમમાં, એના પછી કન્સીલર એ ક્રીમ બેઝ ઉપર ગયું, ફાઉન્ડેશન લગાવ્યું તો એ કાફી છે કે કેમ છે. તો એને સેટ કરવા માટે આપણે શું જોશે? ટીએલ પાવડર. બરાબર છે? એને પાવડર પગથી અથવા તો બ્રશથી પણ તમે એપ્લાય કરી શકો. તમને તમારી ફાવટ પેલા તો હોય આવી રીતે લઈ અને આ રીતે આમ કરી એટલે વધારાનો પાવડર નીકળતો જશે એટલે પાવડરી નહીં થાય અને ઇફેક્ટ થઈ જશે. મસ્ત થશે ફાઉન્ડેશન. સમજાણું? ટીએલ પાવડર લગાવાઈ ગયો. તમને ઘણીવાર એવું બને કે ક્રીમ ફાઉન્ડેશન જ્યારે યુઝ કરશો ને ત્યારે પાવડરનો યુઝ વધારે થાય. નહીં તો શું થાય કે આમને મેં ધારો કે ક્રીમ લગાવ્યું છે, પાવડર મેં લગાવ્યો, અમુક જગ્યાએ ઓછો થયો છે તો અહીંયા છાપ પડી જાય જો પાવડર નહીં થયો સરખો. ત્યારે ફ્લૂઇડમાં એ પ્રોબ્લેમ નહીં આવે. થોડું કંઈ લગાવશો પાવડર એટલે એ સેટ થઈ જશે. પણ અહીંયા ક્રીમની જો મારી છાપ પડી ગઈ તો શું થાય કે આપણે ટીએલ પાવડર નથી લાગ્યો. ત્યારે મારે એને છે ને બને ત્યાં સુધી બોક્સથી જ એપ્લાય કરવાનું. એને આવી રીતે એપ્લાય કરવાનું આમ. એટલે સ્ટેપ બાય સ્ટેપ તમે જેમ છે એને નીચે સુધી એને ટ્રેક કરી લો, લોક કરજો. બરાબર? હવે જ્યારે આપણી ફિંગર કે કાંઈ બી ટચ તો આપણા ફેસને થવાનું છે તો ત્યાં પેચીસ ન પડી છે. ઉપર લગાવેલું હોય ને. હવે જો ઈ મેં કર્યું એટલે શું થશે? થોડું હેવી પાવડર લગાવે એટલે મેં પેક કરવા માટે શું કર્યું? પાવડર યુઝ કર્યો. પાવડર યુઝ કર્યો એ કેટલો કર્યો? વધારે ક્વોન્ટિટી. તો હવે વધારાનો જે પાવડર છે એને રિમૂવ કરવો છે. બ્રશને અહીંથી પકડશો તો શું થશે? નીકળી જશે. હંમેશા જ્યારે તમારે સેટ કરવું હોય ત્યારે પાછળથી બ્રશ પકડો અને ખાલી આ રીતે આમ. જો એટલે પૂછો ટચ કેટલું થાય છે? સામાન્ય ખાલી હજુ જ touch એટલે એને એક્સ્ટ્રા જે હશે ને એ એ રિમૂવ આપણે કરવાનું છે. બધું નથી કરવાનું. એક્સ્ટ્રા જે છે
તમે આ સ્પ્રે કરી દેશો 2 મિનિટ તમારે એને હવા આવી રીતે પંખા આવે છે એને કરવાનું છે અને બે સ્ટુડિયો છે ને હા શેર કરો ઓકે સારું હવે તમે બેઝ પિક્ચર માર્યા પછી તમારે આનો યુઝ કરવાનો છે સ્ટુડિયો ફેસ અથવા સ્ટુડિયો ફેસ આનાથી શું થશે કે સ્કિન તમારી છે ને એકદમ ફ્લોલેસ મેકઅપ બરાબર છે ને ટ્રાય કરો હા એટલે હોશિયાર આગળ એનાથી તમારી સ્કિન છે ને એકદમ સ્મૂથ લાગશે લેયર સ્મૂથ લેયર પણ એકદમ ઓછા પ્રમાણમાં અને ટોન ચૂઝ કરીને લગાવવાનું છે જે સ્કિન ટોનનો છે બ્લશર લઈ લઈએ અને કોન્ટોર લઈ લઈએ 55 પૂરો થશે ને કેટલા વાગ્યા મારે જે આપણી પાસે છે અડધી કલાક છે એટલે ફેસને કોન્ટોર કરવા માટે બરાબર 30 મિનિટ લઈ લઈએ પછી ફોટા કરી લઈએ બરોબર છે શું છે હા હવે આ છે કોન્ટોરિંગ સેટ છે ડ્રાય પાવડરમાં છે આ હોમમેડ જે મટીરીયલમાં આવે છે હોમમેડ એ જ મટીરીયલમાં છે બરાબર હવે અત્યારે આપણે કન્સીલરની ધારો કે આપણે ફીલ લુક નથી આવ્યું કોન્ટોરિંગ હાઇલાઇટિંગ નથી કર્યું ફેસને શેપ આપવો છે ઉપરથી પાવડર થઈ ગયા પછી તમારે શું કરવાનું જે ક્લાયન્ટનો સ્કિન ટોન છે એનાથી 2 થી 3 શેડ નીચે જવાનું છે બરાબર ડાઉન જવાનું છે એટલે કે મારો અત્યારે મીડિયમ છે બરાબર તો મારે શું કરવાનું થોડું ડાર્કમાં જવાનું એટલે મને આ શેડ લાગવું પડશે એ શેડ કરી આપણે શું કરવાનું છે અહીંથી આપણી કોર્નર છે હેરલાઇનની ત્યાંથી આપણે આવી રીતે ક્રોસ લાઇનમાં જવાનું છે બરાબર છે અને હાફ સુધી એટલે કે આઈબોલ સુધી આપણે આઈબોલથી આપણી સાથે ત્યાં સુધી આટલું જ આપણે એ નેચરલ લુક આપશે વધારે સ્ટ્રોંગ શાર્પ કટ કરશો તો એ નેચરલ લુક નહીં આપે અને નેચરલ લુક વધારે ચાલે છે બધું જે આવે શું કે સોસાયટી લુક કેમ કે બધાને રેડી થઈને ત્યાં જાવ મોડલિંગ કરવા નથી જવું જોવાનું મારી પાસે જે ક્લાયન્ટ આવ્યું છે શું કરવા જવાનું મોડલિંગમાં જવું છે તો હેરસ્ટાઈલ મારે એવી કરવી પડે મારે એનો મેકઅપ એવો કરવો પડે મોડલનું જે હેરસ્ટાઈલ મેકઅપ જે સેમિનારમાં હું કરું છું એ જો હું સોસાયટી લુકમાં કરું તો પછી બીજું કોઈ આવશે નહીં કેમ કે એને અહીંથી જઈને સીધી ફોટોગ્રાફી નથી કરવાની એટલે એને આપણે એ રીતે પ્રિપેર કરવાના કે આપણે લાઈવ જોવું તો સારા લાગે ફોટામાં સારા લાગે એટલે આપણે શું કરવાનું કોન્ટોરિંગ કરવાનું હાઇલાઇટિંગ કરવાનું તો નેચરલ લાગે બરાબર હવે એના જે પાર્ટ છે એ જો એક આ પાર્ટ આવશે બેઝિક પાર્ટ કહું છું પછી બધાના ફેસ શેપ પ્રમાણે હોય પછી આ નોઝમાં સાઈડમાં આવશે 2 બાજુ પછી અહીંથી મારું જો અહીંથી ડબલ ચેન છે મારે આમ જોઈને અહીંયા કરવાનું છે અને અહીંથી ઝો લાઈન છે આપણે ઝો લાઈનને કમ્પ્લીટ કરવાની છે ફેસમાં મારું કપાળ બધું છે ફોરહેડ તો મારે શું કરવાનું હેરલાઇનને અકોર્ડિંગ આ રીતે લઈ લેવાનું અને પછી એને વર્જ કરી લેવાનું આનું વર્જ કરું છું તો આ એપ્લિકેશન બ્રશ છે